एग्जाम्पल 6 एक प्रक्रिया प्रक्रियकना संदर्भમાં દ્વિતીય ક્રમની છે। પ્રક્રિયાનો વેગ કેવી રીતે અસર પામશે? આ એમસીક્યુ માટે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। ઓકે, એમસીક્યુ માં પણ પૂછી શકાય એ રીતનું છે। ઓકે, જુઓ હવે પ્રક્રિયા r ટેન્ડ્સ ટુ p, એના માટે હું વેગ લખું છું। વેગ એના માટે r1 ઇઝ ઇક્વલ ટુ k r નો સ્ક્વેર થઈ ગયું। હવે જો પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરવામાં આવે તો પહેલું, જો સાંદ્રતા બમણી કરવામાં આવે તો, સાંદ્રતા બમણી કરીએ તો શું લખાશે દીકરાઓ? R2 બરાબર R2 ઇઝ ઇક્વલ ટુ k, બમણી કરીએ છીએ એટલે 2r નો વર્ગ। તો આપણે આવું લખી શકીએ 4k r સ્ક્વેર લખી શકાય ને। માટે થઈ ગયું। હવે R2 બાય R1, R2 બાય R1 ઇઝ ઇક્વલ ટુ, જો R2 શું છે 4k r સ્ક્વેર, R1 શું છે k r સ્ક્વેર, બધું ઉડી જાય, વધ્યું શું ખાલી 4। એનો મતલબ વેગ 4 ગણો થાય। સાંદ્રતા ડબલ કરવાથી વેગ 4 ગણો થાય, યાદ રાખો। ઓકે, ચલો સેકન્ડ એમાં છે, ચલો હવે સાંદ્રતા અડધી કરવામાં આવે તો, સાંદ્રતા અડધી કરતા, તો દીકરો સાંદ્રતા આપણે અડધી કરીશું। ચલો સાંદ્રતા અડધી કરીએ એટલે r/2 લખાય ને, તો એના માટે હું લખું છું R2 ઇઝ ઇક્વલ ટુ k r/2 હોલ સ્ક્વેર। ઓકે, તો હવે R2 ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? 1/4 kr સ્ક્વેર। માટે R2 બાય R1 ઇઝ ઇક્વલ ટુ R2 બાય R1, ઓકે, R2 બાય R1 સોરી R2 બાય R1 ઇઝ ઇક્વલ ટુ, હવે R2 જે આપણો આવ્યો છે 1/4 k r સ્ક્વેર છે। ઓકે, હવે R1 કેટલો છે? એમાં R1 કેટલો છે? R1 બોલો, R1 છે k r સ્ક્વેર, તો વધ્યું શું 1/4 થઈ ગયું। માટે વેગ શું થાય? ચોથા ભાગનો થાય। ક્લિયર? વેગ ચોથા ભાગનો થશે। ક્લિયર? ચલો એના પછીનું 4.8, પાણીમાં આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયામાં નીચેના પરિણામો મળે। આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાની વાત છે। ઓકે, ચલો 30 થી 60 સેકન્ડ વચ્ચેના સમયગાળા માટે વેગ શોધવાનો છે। 30 થી 60 માટે, તો જુઓ એમાં પહેલું શોધીએ 30 થી 60 સેકન્ડ વચ્ચેના સમયગાળાનો
સરેરાશ વેગ કેટલો થશે? તો સરેરાશ વેગ શોધવો છે તો આર એવરેજ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી લખી શકીએ ને આપણે, માઇનસ ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી. ચલો 30 થી 60 આ લખીએ છીએ ને તો R2 માઇનસ R1, R2 0.17, R1 0.31 છેદમાં T2 માઇનસ T1 એટલે 30 થશે. ઓકે, આનું કેલ્ક્યુલેશન કરો એટલે ઉપર 0.14, નીચે 30, છેદમાં આવશે 4.66 ઇન્ટુ 10⁻³ આ જવાબ થઈ ગયો. મોલ પર લિટર સેકન્ડ ઇનવર્સ. સરેરાશ વેગ તમે શોધી નાખ્યો. ઓકે, હવે એમાં બીજો પણ વેગ શોધવાનો કીધો છે. એસ્ટરના જળ વિભાજનની આભાસી ક્રમની પ્રક્રિયા માટે કે શોધો. ઓકે, એમાં કોઈ પણ પ્રક્રિયા માટે તમે કે શોધશો ને, કોઈ પણ બે માટે, જો શરૂઆતની સાંદ્રતા પછી આ લો, અથવા 55 અને 17 લો, અથવા આ લો. ઓકે, આન્સર ત્રણેયનો સેમ જ આવશે. આપણે કોઈ એક માટે ગણીએ. ધારો કે હું ગણું છું K30 માટે. ઓકે, 30 સેકન્ડ જે છે એના માટે ગણીએ તો 2.303 બાય ટી, કોઈ પણ એક જ ગણવાનો છે તમારે. લોગ શરૂઆતની સાંદ્રતા 0.55, અંતિમ સાંદ્રતા 0.31, ટાઈમ કેટલો લઈએ છીએ 30, 2.303 છેદમાં 30 લોગ 0.55 ભાગ્યા 0.31, 0.55 ભાગ્યા 0.31 એટલે 1.7742 આવશે. ઓકે, હવે એનું સાદું રૂપ આપીએ. લોગ એનો જુઓ દીકરાઓ, લોગ જુઓ. લોગ જોતા આવડે છે ને કેલ્ક્યુલેટરમાં? 13 વખત વર્ગમૂળ કરો, -1 ગુણ્યા 3558 એટલે આન્સર તમારો. ઓકે, કેલ્ક્યુલેટ કરો. વેરી ગુડ. એટલે 0.249 આવશે. ક્લિયર? ચલો, હવે આનું કેલ્ક્યુલેશન કરી નાખો એટલે તમારો ફાઇનલ આન્સર 1.91 ઇન્ટુ 10⁻² સેકન્ડ ઇનવર્સ. ઓકે, કોઈ પણ માટે ગણી શકાય. મેં તમને કીધું, ધારો કે તમારે ચલો K60 માટે ગણવું છે, ગણી નાખો. ચલો બતાવી દઉં. તો એમાં પણ દીકરા તમે ગણી શકો છો. 2.303 છે બાય 60 સેકન્ડ લઈ લો. ઓકે, લોગ શું લેશો? શરૂઆતની સાંદ્રતા 0.55 અને 60 સેકન્ડ માટે કેટલી છે ધ્યાનથી જુઓ, 0.17 એટલે 0.17 લઈ લો. ઓકે, તો એનું સાદું રૂપ આપશે 2.303 છેદમાં 60. આનો લોગ જોશો સાદું રૂપ આપીને, પહેલા એનું સાદું રૂપ આપો ને એટલે આટલું આવે 3.2353. ઓકે, હવે એનો લોગ જોઈ લો એટલે 2.303 ભાગ્યા 60 ગુણ્યા લોગ જોશો એટલે 5099. એટલે ફાઇનલ આન્સર એમાં પણ આવશે 1.9 ઇન્ટુ 10⁻² સેકન્ડ ઇનવર્સ. ઓકે, K90 માટે પણ ગણી શકો છો. તો એના માટે 0.55 ભાગ્યા 0.085 કરવાના. ઓકે, સમય 90 સેકન્ડ. ચલો, હવે એના પછીનો એક્ઝામ્પલ જુઓ. 4.9 કોઈ એક પ્રક્રિયા એના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે. હવે એના સંદર્ભમાં પ્રથમ ક્રમની એટલે પ્રક્રિયાનો ક્રમ એ થયો. પહેલું તો એમાં એવું કે વિકલનીય વેગ સમીકરણ લખો, આપણે લખી નાખીએ. ચલો, dr જોજો, dr બાય dt ઇઝ ઇક્વલ ટુ k. એના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે, યાદ કરો. એના સંદર્ભમાં પ્રથમ ક્રમની અને બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની. થઈ ગયું? એટલે વિકલનીય વેગ સમીકરણ લખી નાખ્યું. r ઇઝ ઇક્વલ ટુ આટલું થાય ટૂંકમાં. ચલો, થઈ ગયું.
હવે પહેલું એમાં એમસીક્યુ માટે પણ ઇમ્પોર્ટન્ટ હો. બી ની સાંદ્રતા 3 ગણી કરીએ છીએ. જુઓ થઈ ગયું. આ જે છે એને R1 કરીને લખી નાખું છું. R1 ઇઝ ઇક્વલ ટુ કે a રેઝ ટુ 1 અને b રેઝ ટુ 2. ચલો હવે શું કહે છે ધ્યાનથી જુઓ. ચલો બી ની સાંદ્રતા 3 ગણી કરતા હવે બી ની સાંદ્રતા 3 ગણી કરતા બી ની સાંદ્રતા 3 ગણી કરીએ છીએ તો R2 શું લખાય કે એ ની સાંદ્રતા તો એઝ ઇટ ઇઝ. બી ની સાંદ્રતા 3 ગણી કરું છું તો 3b લખાય. 3b નો સ્ક્વેર થઈ ગયું. તો કોમન કાઢી દઉં 9 9 કે એ અને બી નો હોલ સ્ક્વેર થઈ ગયું. થઈ ગયું ને. કેટલા ગણો થયો? 9 ગણો થયો વેગ. આ કે એ બી સ્ક્વેર છે એની જગ્યાએ R1 લખાય ને શોર્ટમાં, તો આમ લખી શકું 9R1. કેટલા ગણો થયો વેગ? 9 ગણો થયો. સોરી, જોઈ લો. વેગ 9 ગણો થયો. કેટલા ગણો? 9 ગણો. હવે એ અને બી બંનેની સાંદ્રતા બમણી કરતા એ અને બી બંનેની સાંદ્રતા બમણી કરતા એ અને બી ની સાંદ્રતા બમણી કરતા. ચલો ભાઈ સાંદ્રતા બમણી કરીએ એ અને બી ની તો શું લખીશું? R2 ઇઝ ઇક્વલ ટુ કે 2a બરોબર. અને બી માં શું લખાશે? બમણી કરીએ છીએ 2b નો હોલ સ્ક્વેર. કોમન શું નીકળે? R2 ઇઝ ઇક્વલ ટુ 4 દુ 8. 8 કોમન નીકળ્યા ને 8k. હવે શું વધ્યું અંદર? એ બી સ્ક્વેર. એ તો R1 છે તો R2 ઇઝ ઇક્વલ ટુ શું લખાય? 8R1. એટલે વેગ કેટલા ગણો થયો? 8 ગણો થયો. ઓકે, MCQ માં પૂછી શકાય, યાદ રાખજો. ચલો 10મો એક્ઝામ્પલ સારો છે, ધ્યાન રાખજો. જુઓ હવે એ અને બી ની પ્રારંભિક પ્રક્રિયા વેગ આપેલો છે. એ અને બી ની જુદી જુદી સાંદ્રતાએ માપવામાં આવ્યા. એની સાંદ્રતા આપેલી છે જુદી જુદી, બી ની સાંદ્રતા જુદી જુદી આપેલી છે અને એનો વેગ આપેલો છે. અને પ્રક્રિયા ક્રમ શોધવાનો, જો અલગ જ દાખલો છે, ધ્યાન રાખજો. પ્રક્રિયાનો ક્રમ શોધવાનો છે. પ્રક્રિયાનો ક્રમ શોધવાનો છે. શું કરીશું? જોજો ધ્યાનથી, સરખામણી જ કરવાની છે. પહેલા તમને જે ડેટા આપેલો છે, જે માહિતી આપેલી છે એના ઉપરથી 3 સમીકરણ બને. જો બનાવી દો. R1 ઇઝ ઇક્વલ ટુ કે, જો પહેલું સમીકરણ જે છે 0.20 રેઝ ટુ x, પ્રક્રિયા ક્રમ શોધવાનો છે ને. બી ની સાંદ્રતા બી કેટલી આપેલી છે? પહેલામાં 0.30 રેઝ ટુ y. ઓકે, અને R1 વેગ પણ આપેલો છે, લખી નાખું છું 5.07 ઇન્ટુ 10⁻⁵. ઓકે, આને સમીકરણ 1 કહીશું. R2 માટે પણ જુઓ કે 0.20 રેઝ ટુ x, 0.10 રેઝ ટુ y, અને એમાં આપેલો છે 5.07 સેમ ટુ સેમ ઇન્ટુ 10⁻⁵. ઓકે, બીજા નંબરનું. R3 પણ આપેલું છે એમાં કે 0.40 રેઝ ટુ x, 0.05 રેઝ ટુ y ઇઝ ઇક્વલ ટુ
1.43 into 10 raised to -4 ત્રીજું થઈ ગયા. 3 સમીકરણ આપણે બનાયા. હવે લોપની રીતે થોડુંક જોજો, મેથ્સનો ઉપયોગ કરીશું. પહેલા y ની ગણતરી કરીએ. મારા y શોધવો છે તો શું કરવું? x ઉડાડવો પડે. તો x ની કિંમત x ઉડાડવો હોય તો શું કરવું? જો સમીકરણ 1 અને 2 માં આ સરખી કિંમત છે ને, હા, જો પહેલા y ની ગણતરી કરીએ છીએ. જોજો ધ્યાનથી. હવે શું કરું? r1 upon r2, r1 upon r2. r1 કેટલો છે? k 0.20 raised to x 0.3 raised to y, k 0.20 raised to x 0.1 raised to y થઈ ગયું. ઇઝ ઇક્વલ ટુ આ જે આપેલું છે એ પણ ઉડી જશે. 5.07 10 raised to -5, 5.07 10 raised to -5. ઓકે, ચલો હવે તમે ધ્યાનથી જુઓ તો પહેલા જુઓ આ બધું જ ઉડી જશે. કે થઈ ગયું ને, આ બધું જ ઉડી ગયું. વધ્યું શું એમાં? તો 3 raised to y વધે છે. શું દીકરાઓ? 3 raised to y is equal to 1. ઓકે, 3 raised to y is equal to 1 માટે y is equal to શું થાય? 0. બરોબર ને? y is equal to 0 એટલે એવું કહી શકાય શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. y એ 0 આવી ગયું. હવે x ની ગણતરી કરીએ. x જુઓ, x ની ગણતરી તો એમાં શું કરીશું દીકરાઓ? x માટે ધ્યાનથી જુઓ. x માટે y ઉડાડવો પડે. હા, તો બોલો, એક સમીકરણ 1 અને સમીકરણ 3 માં y નું મૂલ્ય 0 મૂકી દો. જુઓ, સમીકરણ 1 અને 3 માં જોજો y is equal to 0 મૂકતા. સમીકરણ 1 માં r1 k 0.20 raised to x અને 0.30 raised to y છે ને, 0 મૂકી દઉં. 30 raised to y એટલે મેં શું મૂકી દીધું અહીંયા? 0 થઈ ગયું. એટલે વધ્યું શું? હવે is equal to 5.07 into 10 raised to -5 તો છે જ. એટલે સમીકરણ તમારું શું વધશે? r1 is equal to k 0.2 raised to x is equal to 5.07. ટૂંકમાં 0 મૂકી દો એટલે એ તો નીકળી જ ગયું. ઓકે, હવે સમીકરણ 3 ડાયરેક્ટ લખી નાખીએ. જુઓ, સમીકરણ 3 r3 માં 0 મૂકી દઈએ છીએ એટલે k 0.40 raised to x. ઓકે, અહીંયા 0 મૂકી દઈએ એટલે હું કાઢી લખતો જ નથી. એટલે 1.43 into 10 raised to -4 થઈ ગયું. બે સમીકરણ મળી ગયા આ બંને, r1 અને r3. ઓકે, હવે r3 by r1 કરું. હવે r3 ભાગ્યા r1 કરો. ખ્યાલ આવી ગયો? r3 છે 1.43 into 10 raised to -4 અને r1 છે 5.07 into 10 raised to -5. r3 by r1
હવે આ તો છે જ કિંમત 0.4 બાય 0.2 xx. ઓકે, 0.2 ઉડી ગયા. હવે જુઓ, પહેલા આનું સાદુરૂપ આપો તો અહીંયા આવશે 2.8205 ઇઝ ઇક્વલ ટુ 2 x. થઈ ગયું. બંને બાજુ લોગ લઈ લઈએ, લોગ થી સાદુરૂપ આપીશું. ઓકે, જુઓ, log 2.8205 is equal to x log 2. આનો log જુઓ તો શું આવશે? 0.4503 is equal to x અને બેનો log 0.3010. ઓકે, માટે x is equal to જો માટે x બરાબર 0.4503 0.3010 તો 1.5 આવી ગયું. થઈ ગયું. માટે x ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ, x ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ શું થશે દીકરાઓ? 1.5. જુઓ, બહુ જ સારો દાખલો છે. પ્રક્રિયાક્રમ શોધવાનો છે તમારે. આ જે કિંમતો આપેલી છે a, b અને વેગ, એના ઉપરથી 3 સમીકરણ બન્યા, 1, 2 અને 3. હવે પહેલા y ની ગણતરી કરીએ તો x જુઓ સરખા સરખા છે એટલે ઉડી જશે, એટલે y તમને મળી ગયો સરળતાથી. હવે x ની ગણતરી માટે શું કરું? તો y ની કિંમત 0 મૂકી દો કોઈ પણ બે સમીકરણ. જો આપણે પહેલું ત્રીજું એટલા માટે લીધું, આપણને x સરળતાથી મળે. જુઓ, y 0 મૂકી દો એટલે બે સમીકરણ મળ્યા, આ બંને છે. હવે r3/r1 કરો એટલે આના ઉપરથી આપણને x મળી જાય. થઈ ગયું. પૂછી શકાય 4 1 માર્ક્સમાં દાખલો. ચલો 11મો દાખલો જુઓ એના પછીનો. એ પણ આના જેવો જ છે, સારો દાખલો, ધ્યાન રાખજો નહીં તો નહીં ખબર પડે. જુઓ, હવે પ્રક્રિયા આપેલી છે, નીચેના પરિણામો મળ્યા 1, તો આમાં બનશે 4 સમીકરણ. બરોબર ને? 4 સમીકરણ બને. પ્રક્રિયાનો વેગ અને વેગ અચળાંક, વેગ અચળાંક એટલે કે પણ શોધવાનો છે તમારે. શું શોધવાનું છે તમારે? કે, વેગ અચળાંક. જુઓ હવે શું કરીએ એમાં. સૌથી પહેલા પ્રક્રિયાનો વેગ બરાબર કે a raised to x b raised to y. ઓકે, આ રીતે લખી નાખું છું. હવે સમીકરણ જુઓ, r1 r2 r3 અને r4. ઓકે, ખ્યાલ આવી જશે ને? r4 છે. હવે હું સમીકરણ r4/r1 લખું, ડાયરેક્ટ લખી દઉં છું. હવે ખ્યાલ આવી જશે, ધ્યાનથી જોજો. r4/r1. r4 આગળ આપણે જે રીતે બનાવ્યું હતું એ જ રીતે. a એટલે 0.4 raised to x, b 0.1 raised to y is equal to 2.40 into 10 to minus 2. Clear? 2.4 into 10 to minus 2. ચલો r1 તો એમાં પણ સેમ કે 0.1 raised to x, 0.1 raised to y અને એમાં વેગ આપેલો છે 6.0 into 10 to minus 3. થઈ ગયું. હવે જુઓ, આનું સાદુરૂપ તમે આપો તો જુઓ ધ્યાનથી, y ઉડી ગયો. ઓકે, તો હવે તમને શું મળશે? x ની કિંમત જુઓ ધ્યાનથી, 4 raised to x is equal to 4. માટે x is equal to 1. એટલે ટૂંકમાં a ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ શું આવ્યો? 1.
એના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ શું આવ્યો? 1 થઈ ગયું. હવે આ જ રીતે જોજો કેટલું ઈઝી રીતે લખી નાખીએ છીએ આપણે ડાયરેક્ટ જ. હવે આ જ રીતે હું શું કરું? R3/R2 કરું છું. R3/R2 ડાયરેક્ટ લખું છું હો. R3 એટલે કે જોજો 0.3 0.3 x 0.4 y ઇઝ ઇક્વલ ટુ એમાં છે 2.88 ઇન્ટુ 10⁻⁻1 અને એમાં બાય R2 માં જુઓ ધ્યાનથી કે શું છે ભાઈ? 0.3 x સેમ ટુ સેમ અને 0.2 y અને આ આવશે 7.2 ઇન્ટુ 10⁻². થઈ ગયો. ચલો હવે જોજો x નીકળી ગયું. ઓકે, x નીકળી ગયું તો વધ્યું શું? 0.4 એટલે 2y બરોબર ને? જ બાકી રહેશે ને. 2y ઇઝ ઇક્વલ ટુ સામે પણ શું રહેશે દીકરાઓ? આનું સાદુરૂપ આપશો તો 4 બાકી રહેશે. 4 એટલે 2 માટે y ઇઝ ઇક્વલ ટુ 2. થઈ ગયો. માટે વેગ નિયમ નું સમીકરણ શું થાય? કે a⁻x હતો ને ત્યાં 1 અને b⁻y હતો ત્યાં 2 આવશે. થઈ ગયો. ચલો હવે તમારે શોધવાનું છે કે ની ગણતરી. કે શોધવા માટે આપણે કોઈ પણ સમીકરણમાં કિંમત મૂકી દો. કોઈ પણ એક સમીકરણમાં ધારો કે પહેલું જે હતું એમાં જ કિંમત મૂકી દો 6 અને 0.11. ઓકે, તો વેગ બરાબર કે a⁻1 અને b⁻ શું છે? 2. કે કેટલું છે પહેલામાં? 6.0 ઇન્ટુ 10⁻⁻3. ચલો એ ની સાંદ્રતા 0.1 છે, બી ની સાંદ્રતા પણ 0.1 છે, અહીંયા 1 છે અને અહીંયા 2 છે. થઈ ગયો. આનું કેલ્ક્યુલેશન કરશો. 1 સેકન્ડ. તમે વેગ શોધ્યો ને? તમે વેગ એક જ મિનિટ. તમને વેગ આપેલો છે. જોજો આવું ભૂલ ના કરતા. બરોબર. કે આપણે શોધવાનો છે કે તો શું લખાય? વેગ ના છેદમાં a⁻1 અને b². વેગ કેટલો આપેલો છે? 6.0 ઇન્ટુ 10⁻⁻3 અને a⁻2 એટલે 0.1 ગુણ્યા 0.1 ગુણ્યા 0 એ જ છે 0.1. ચલો થઈ ગયું. ચલો આનું સાદુરૂપ આપી દો. એટલે શું મળશે તમને? 6. ઓકે, મોલ -2 લીટર +2 મિનિટ ઇનવર્સ. ખ્યાલ આવી ગયો? આ જ રીતે કેલ્ક્યુલેશન કરી શકાય. થઈ ગયું ભાઈ? 6.0 ઇન્ટુ ઇન્ટુ 10⁻⁻1 આવશે ને? ઉપર 6.0 ઇન્ટુ 10⁻⁻3 છે અને આ 0.1 છે બંને. હા, તો 6.0 ઇન્ટુ 10⁻⁻1 આવશે. હો દીકરાઓ, યાદ રાખજો. ભૂલ કરી. ચલો જોઈ લો. એનો આન્સર આવશે
6.0 into 10⁻⁻1. ચલો 12મો દાખલો એના સંદર્ભમાં પ્રથમ ક્રમની અને બીના સંદર્ભમાં હવે જુઓ આમાં ધ્યાનથી અમુક મૂલ્યો નથી આપેલા કોષ્ટકમાં ખાલી છે ને હવે એ ભરવાના છે જોજો સારો એક્ઝામ્પલ છે હવે એના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે પ્રક્રિયા તો આ રીતે લખાય કે a⁻1 અને બીના સંદર્ભમાં શૂન્ય ક્રમની એટલે ના લખો તો ચાલે સિમ્પલ આ રીતે થાય ને કે અને એ જ થવાનું છે ઓકે ક્લિયર ચલો હવે તમને આપેલું છે વેગ આપેલો છે 2 into 10⁻². તો આમાં આવી રીતે લખી શકાય k = r/a થાય હવે r પહેલામાં જુઓ તો શું આપેલો છે 2.0 into 10⁻². અને a એટલે સાંદ્રતા પહેલામાં આપેલી છે 0.1 ઓકે હવે આનું કેલ્ક્યુલેશન તમે કરશો એટલે શું આવશે 0.2 આનું કેલ્ક્યુલેશન કરીએ તો શું આવે 0.2 જોજો પહેલું આપણે શેના માટે જોયું પ્રયોગ 1 માટે આ જ રીતે પ્રયોગ 2 માટે કેલ્ક્યુલેટ કરું છું કે પ્રયોગ 2 માં જુઓ બી નું મૂલ્ય આપેલું છે પ્રયોગ 2 માં બી નું મૂલ્ય આપેલું છે ને પ્રયોગ 2 માં હવે આપણે શોધવાનું છે શું એ ની ગણતરી શોધવાની છે એ તો જોજો હવે એમાં r = k into a આવું છે r કેટલો આપેલો છે 4.0 into 10⁻². કે આપણે શોધી નાખ્યો આગળ 0.2 તો એ મને મળી જાય આવી ગયું ડાયરેક્ટ 2 into 0.2 છે એટલે 0.2 જ આન્સર આવશે થઈ ગયું 2 માટે ક્લિયર પ્રયોગ 3 માટે જો પ્રયોગ 3 માટે શું કરીશું જુઓ પ્રયોગ 3 માં કે શોધવાનો છે સાંદ્રતા આપેલી છે તો પ્રયોગ 3 માં હું લખું વેગ = k into a કે કેટલો છે 0.2 અને a કેટલો છે 0.4 સાદુરૂપ આપી દો 0.08 આન્સર થઈ ગયો એકમ તો આપેલો લખેલો છે ને ચલો ફોર્થ માટે r = k r એટલે વેગ જ r = k into a ચલો એમાં પણ સેકન્ડ ની જેમ એ શોધવાનો છે r વેગ કેટલો આપેલો છે 2 into 10⁻². ઓકે કે પણ 0.2 અને એ મારે શોધવાનો છે તો ડાયરેક્ટ આન્સર આવી ગયો જોયું આ તો એકદમ ઈઝી એક્ઝામ્પલ છે 0.1 મોલ પર લિટર સાંદ્રતા છે ને થઈ ગયો એકદમ ઈઝી એક્ઝામ્પલ ચલો 13 પ્રથમ ક્રમની પ્રક્રિયાના નીચે આપેલા વેગ અચળાંક પરથી t½ શોધવાનો એકદમ ઈઝીમાં ઈઝી એક્ઝામ્પલ t½ ગણો અર્ધ આયુષ્ય સમય એનું સૂત્ર શું છે t½ = 0.693/k
આ છે ને મારે શોધવાનું છે અર્ધ આયુષ્ય સમય, ટી હાફ શોધવાનું છે. જો પ્રથમ ક્રમની પ્રક્રિયાના નીચે આપેલા વેગ અચળાંક પરથી આ વેગ અચળાંક કે આપેલો છે. તો ચલો પહેલા માટે શું કરું? 0.693 છેદમાં 200 સેકન્ડ. તો આન્સર આવશે સાદું રૂપ જ આપવાનું છે ડાયરેક્ટ ઇન્ટુ 10⁻⁻3. ચલો બીજું એક ગણી દઈએ પછી ત્રીજું જાતે ગણજો. સેકન્ડ ટી હાફ એ જ વસ્તુ 0.693 છેદમાં 2, પેલામાં 693/4. તો શું આવશે? 0.34865 મિનિટ ઇનવર્સ. ઓકે, આવડી જાય? ચલો જો હવે સારો દાખલો પાછો 4.14 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમજજો. હવે C14 નો રેડિયો એક્ટિવ ક્ષયનો અર્ધ આયુષ્ય સમય આપેલો છે. અર્ધ આયુષ્ય સમય 57-30 વર્ષ છે. ટી હાફ આપેલો છે. હવે જીવિત જાળની સરખામણીમાં 80% છે. જીવિત જાળમાં કેટલી હોય? 100%. યાદ રાખજો MCQ માં પણ મેં તમને આની આગળ દાખલા ગણાયા હતા એમાં પણ આપણે જોયું હતું. યાદ રાખજો. જો ટી હાફ આપેલો છે 57-30 વર્ષ, એના ઉપરથી પહેલા કે મળી જાય. તો કે ઇઝ ઇક્વલ ટુ 0.693 છેદમાં 57-30 આવે. કેલ્ક્યુલેટ કરો એટલે શું આવશે? 0.0001209 મળી ગયું વર્ષ ઇન વર્ષ. હવે ચલો જોજો k ઇઝ ઇક્વલ ટુ સમીકરણ 2.303 બાય ટી log R0/RT. R0/RT જોજો કિંમતો મૂકું છું. હવે ટી મારે શોધવાનો છે આયુષ્ય 2.303 બાય કે ની કિંમત મળી ગઈ તમને 0.0001209 log R0 શરૂઆતની સાંદ્રતા 100, અંતિમ 80 થઈ ગયું 10/8 થઈ ગયું. હવે આનું સાદુરૂપ આપીશું. આ તો એઝ ઇટ ઇઝ રાખું છું 0.00129. ઓકે, આનું કેલ્ક્યુલેશન કરો એટલે log 1.5 આવશે. હવે આ જે છે 2.303 ભાગ્યા 0.00129 એનું સાદુરૂપ આવશે 1785.7 ગુણ્યા 0.0969. ઓકે, એનું સાદુરૂપ આપો ને એટલે તમને મળે 1845.2 વર્ષ. થઈ ગયું. આ તમારો આન્સર થયો. થઈ ગયો છે ઈઝી. 80% આપેલું છે ને જીવિત જાળની સરખામણીમાં, એટલે જીવિત જાળમાં 100% લઈ લેવાની. યાદ રાખજો, જીવિત જાળમાં 100%, બાકી 80%, એટલે અંતિમ સાંદ્રતા 80% છે. થઈ ગયું ને? જો કૃત્રિમ વસ્તુ જે જીવિત વૃક્ષમાં મળેલા એટલે 80% બાકી છે. શરૂઆતને કેટલી હતી? 100/80. થઈ ગયું. બસ પછી સાદુરૂપ આપી દો, ડાયરેક્ટ સાદુરૂપ આપી દો. ચલો હવે 16મો દાખલો. પ્રથમ ક્રમની એક પ્રક્રિયા માટે વેગ અચળાંક આપેલો છે 60 સેકન્ડ ઇનવર્સ. પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાથી તેના 1/6 છઠ્ઠો ભાગના મૂલ્ય જેટલી સાંદ્રતા ઘટીને થવા માટે કેટલો સમય લાગે? છઠ્ઠા ભાગની સાંદ્રતા થવા માટે
કેટલો સમય લાગશે એ શોધવાનું છે. છઠ્ઠા ભાગની સાંદ્રતા થવા માટે જોજો તો શું કરીશું ખબર છે? R0 શરૂઆતની સાંદ્રતા, RT છઠ્ઠા ભાગની, જો RT છઠ્ઠા ભાગની સાંદ્રતા એટલે શું લખાય? મૂળ સાંદ્રતા કેટલી હતી? R0 એનો છઠ્ઠો ભાગ. ઓકે, જો હવે સમીકરણમાં કિંમત મૂકી દો. K is equal to 2.303 by T log, જોજો R0 છેદમાં RT આવે ને, RT ની જગ્યાએ હું મૂકી દઈશ. જુઓ હવે આપણે શોધવાનું છે શું? પહેલા સમય T શોધવાનો છે, તો ડાયરેક્ટ હું T ને કરતા બનાવી દઉં. T is equal to 2.303 by K log R0 અને નીચે આવશે R0 by 6. ઓકે, તો હવે આમાં કિંમત મૂકીએ તો આ રીતે લખી શકાય. 2.303 K એટલે કેટલો? 60 છે અને log 6 વધ્યું, સોરી log 6 થઈ ગયું. ચલો હવે હા, log 6 60. હવે આનું કેલ્ક્યુલેશન કરો, સાદું રૂપ આપી દો. 2.303 ભાગ્યા 60. 6 નો log જુઓ. ચલો 6 નો log આપણે છે, જો શીખવાડું ફરી વાર. 6 લખો, 13 વાર વર્ગમૂળ. 1 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 -1 ગુણ્યા 3558. ઓકે, એટલે 0.7782 આવશે. 0.7782 0.7782 થઈ ગયું. હવે આનું સાદું રૂપ આપી દેશો એટલે ડાયરેક્ટ આન્સર આવી ગયો. 2.98 into 10⁻² સેકન્ડ થઈ ગયો. આ તમારો ફાઇનલ આન્સર આવી ગયો. ક્લિયર? ચલો એક એક્ઝામ્પલ હજુ જોઈ લઈએ આપણે. જોજો, ધ્યાન રાખજો, સારો એક્ઝામ્પલ છે. કેન્દ્રીય વિસ્ફોટન દરમિયાન નિપજોમાંથી એક સ્ટ્રોન્સિયમ મળ્યું. એનો અર્ધાયુષ્ય સમય આપેલો છે, એટલે પહેલા તો એનો T½ લખી નાખું છું. એના માટે T½ આપેલો છે 28.1 વર્ષ. તાજા જન્મેલા બાળકમાં કેટલું છે? એટલે શરૂઆતની સાંદ્રતા 1 માઇક્રોગ્રામ, એટલે શરૂઆતની સાંદ્રતા આપેલી છે. ઓકે, હવે તો તે બાળકમાં બીજી કોઈ ચયાપચયની ક્રિયાથી સ્ટ્રોન્સિયમ ઓછું થઈ ગયું, ગુમાવ્યું એને. તો 10 વર્ષ પછી અને 60 વર્ષના અંતે કેટલું હશે? એટલે 2 વાર દાખલો ગણવાનો થયો. એકમાં સમય 10 વર્ષ લેવાનો, બીજામાં 60 લેવાનો. ઓકે, સૌથી પહેલા તો હું K શોધી દઈશ આના ઉપરથી. તો K is equal to 0.693 by T½ ઓકે, એટલે 0.693 છેદમાં 28.1 વર્ષ. તો K તમને મળ્યો 466 into 10⁻² થઈ ગયો વર્ષ ઇનવર્સ. K મળી ગયો. ચલો હવે 10 વર્ષ પછીની ગણતરી કરું પહેલું, પછી 60 માટે. જોજો, આ બધું જાતે ગણશો કેલ્ક્યુલેશન તો જ ખબર પડશે. T બરાબર 10 વર્ષ પછી. જોજો, પ્રથમ ક્રમનું સમીકરણ મારે શોધવાનું છે શું? સાંદ્રતા. સમીકરણ આપણું જે છે K is equal to, જુઓ સમીકરણ આપણું જે છે શરૂઆતની સાંદ્રતા R0, અંતિમ સાંદ્રતા લખું છું RT. ઓકે,
ચલો હવે જોજો બધી કિંમતો મૂકી દઉં છું, ધ્યાનથી જોજો. કે 2.466 into 10⁻², ઓકે, ઇઝ ઇક્વલ ટુ 2.303 t. 10 વર્ષ લઉં છું ને, 10 log R0 એટલે શરૂઆતની સાંદ્રતા 1 માઇક્રોગ્રામ, અને પછીની ખબર નથી જે શોધવાની છે. 10 વર્ષ પછી એ બાળકમાં કેટલું સ્ટ્રોન્સિયમ બાકી હશે, 10 વર્ષ પછી બાળકમાં કેટલું સ્ટ્રોન્સિયમ બાકી હશે શોધવાનું છે, એટલે મેં ત્યાં x લખ્યો. હવે આ બધું સામે કેલ્ક્યુલેટ કરી નાખો એટલે તમને ખાલી આટલું log 1/x ઇઝ ઇક્વલ ટુ ગુણ્યા 10 કરો અને ભાગ્યા આટલા કરો, એટલે એ કેલ્ક્યુલેશન તમે ડાયરેક્ટ કેટલું લખું છું 0.1070. ઓકે, હવે જોજો આ કેલ્ક્યુલેશન 1/x log સામે જાય તો શું થઈ જાય દીકરાઓ? એન્ટીલોગ. એન્ટીલોગ બરાબર 0.1070 થઈ ગયું. માટે આની કિંમત શું આવી? 1.2794. માટે x ઇઝ ઇક્વલ ટુ 0.7816 માઇક્રોગ્રામ થઈ ગયું. એટલે 10 વર્ષ પછી એ બાળકની અંદર આટલું સ્ટ્રોન્સિયમ 10 વર્ષ પછી બાકી રહ્યું હશે. થઈ ગયું. આ જ રીતે હું 60 વર્ષ પછી કેટલું બાકી હશે એની ગણતરી કરી નાખું. જોજો, જો 60 વર્ષ પછી કેટલું બાકી હશે. t બરાબર 60 વર્ષ પછી. એ જ રીતે સેમ મેથડ k ઇઝ ઇક્વલ ટુ 2.303 બાય t એટલે 60 log R0 એટલે અને RT આ શોધવાનું છે. ઓકે, કે ની કિંમત આપણને મળેલી છે 2.466 ગુણ્યા 10⁻². ઓકે, ચલો હવે ખાલી log 1/x રાખો, બાકી બધું સામે જો લખીએ છીએ 10⁻², બરોબર. 60 ઉપર જાય, 2.303 નીચે આવશે. હવે આનું સાદું રૂપ આપીશું 1/x નું, તો જુઓ કેટલું આવશે? આનું સાદું રૂપ આવશે 0.6425 થઈ ગયું. 0.6425 log 1/x ઇઝ ઇક્વલ ટુ થઈ ગયું, આટલું આવશે. log 1/x ઇઝ ઇક્વલ ટુ આટલું આવ્યું. હવે હું લખીશ 1/x ઇઝ ઇક્વલ ટુ એન્ટીલોગ ઓફ 0.6425 થઈ ગયો. હવે એનો એન્ટીલોગ જોવાનો છે તમારે, અને એમાં ફાઇનલ આન્સર લખું છું 0.228. આ ફાઇનલ આન્સર આવશે આટલું. થઈ ગયું. કેલ્ક્યુલેશન તમે જાતે કરજો. ઓકે, આમાં ભૂલ હોઈ શકે ક્યાંક કેલ્ક્યુલેશનમાં, ડાયરેક્ટ લખું છું એટલે. થઈ ગયું. 0.228 માઇક્રોગ્રામ. ઓકે, આટલા માઇક્રોગ્રામ 60 વર્ષ પછી બાળકમાં બાકી રહે. દીકરાઓ એન્ટીલોગ જોતા આવડે છે ને? એન્ટીલોગ લોગ કરતા ઊંધું. જે રકમનો એન્ટીલોગ જોવાનો હોય એના ભાગ્યા 355. એન્ટીલોગ હંમેશા પોઈન્ટ પછીનો જોવાય. એન્ટીલોગ હંમેશા પોઈન્ટ પછીની કિંમતનો જોવાય, એટલે 0.6425 લખવાનું. સાંભળજો ફરીવાર, એન્ટીલોગમાં શું કરવાનું? ભાગ્યા 3558 પ્લસ 1, પછી 13 વખત ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ 13 વખત કરી નાખો.
તમારો આન્સર આવશે. કેલ્ક્યુલેશન ચેક કરજો, મેં ડાયરેક્ટ આન્સર લખી નાખ્યો છે. ઓકે, ચલો એના પછી બીજું એક સારો એક્ઝામ્પલ જોઈ લો. જુઓ, હવે આપણે આગળ દાખલો ગણેલો એના જેવો છે. ઉદાહરણમાં હતું આ, જો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે દર્શાવો કે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો જરૂરી સમય 90% પ્રક્રિયા પૂરી થવા માટેના જરૂરી સમય કરતા બમણો છે. અથવા એમસીક્યુ હું પૂછી નાખું કેટલા ગણો છે જણાવો. એમસીક્યુ બની ગયું. કેટલા ગણો છે? બમણો છે, 3 ગણો છે, 4 ગણો છે, 6 ગણો છે, ઓપ્શન આપેલા હોય તો શું કરશો? તો જુઓ કેવી રીતે દાખલો. ડાયરેક્ટ મેં શીખવાડ્યું એ જ મેથડથી ગણો. 90%. જુઓ ભાઈ, લાસ્ટ લેક્ચરમાં જે શીખ્યા હતા એ જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેથડ, બરોબર. ડાયરેક્ટ 90% હોય તો શું કરીશું? જોજો, આમાં શોર્ટમાં લખીએ છીએ 100 અને નીચે શું આવશે? 100 માઇનસ 90. 90% છે ને, 100 માઇનસ 90 એટલે કેટલા? 10. અને નીચે શું કરીશું? 100 માઇનસ 99. 100 માઇનસ 99 છે ને, 100 માઇનસ 99 એટલે 1. એટલે ઉપર શું વધ્યું દીકરાઓ? log 10. અને નીચે શું વધ્યું? log 100. 100 એટલે 10⁻². શું વધ્યું? 10⁻². થઈ ગયું. 10 નો log 1. નીચે શું થાય? 2 log 10. 10 નો log 1 એટલે 1/2. એટલે જુઓ સાબિત થઈ ગયું. T99 is equal to, થઈ ગયું ને, 2 into T90%. ચાલે? થઈ ગયું. ઓકે, આ જ રીતે એમસીક્યુ માટે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, એમસીક્યુ માં પણ ગણાય, પૂછાય. ચલો એક એક્ઝામ્પલ જોઈ લઈએ. જો આ સેમ મેથડ છે એટલે એક પ્રથમ ક્રમની પ્રક્રિયા 30% વિઘટન થવા માટે 40 મિનિટ લે છે. 40 મિનિટ. તો ટી હાફ ગણો. શું કરીશું? જુઓ, ડાયરેક્ટ k is equal to 2.303 by t log r0. શરૂઆતની સાંદ્રતા 100 અને 30% વિઘટન માટે 30% વિઘટન થઈ ગયું, બાકી કેટલું રહ્યું? 70%. એને સમય આપેલો છે 30% વિઘટન માટે 40 મિનિટ લે છે. તો ટી હાફ શોધે. પેલા કે શોધીશું ને. k is equal to 2.303 નીચે 40 log 10/7. સિમ્પલ. તો 2.303 by 40 અને અહીંયા આવશે 0.1549. થઈ ગયો. સાદુરૂપ આપી દો. 8.9 minus 3 મિનિટ ઇનવર્સ. થઈ ગયો. મારે શોધવાનું છે ટી હાફ. તો 0.693 by k. તો જુઓ 0.693 by k કેટલો છે? 8.9 into 10⁻³ એનું કેલ્ક્યુલેશન કરો એટલે જવાબ આવશે 77.7 મિનિટ. ઓકે,